જી, શું નામ તમારું ને આજનો કાર્યક્રમ શું છે? જય મહારાજ. બ્રહ્મર્ષિ સંસ્કારધામ હેલિન ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવે. આજ રોજ રક્ષાબંધન નિમિત્તે અમારા 200 બાળકો તથા નડિયાદ શહેરમાંથી પણ ઘણા બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલવા અમારે ત્યાં આવેલા છે અને કાર્યક્રમ અત્યારે મંદિરમાં યજ્ઞોપવિત બદલવાનો ચાલી જ રહ્યો છે. જી, શું નામ આપનું ને આજનો કાર્યક્રમ શું છે? નમસ્કાર, મારું નામ વ્યાસ વિમલ મુકેશભાઈ, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું. આજનું પર્વ જે છે એ શ્રાવણી પર્વ, શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન અને શ્રાવણ મહિનો એ શ્રવણ નક્ષત્ર ઉપરથી બનેલો મહિનો છે, માટે આજના દિવસને શ્રાવણી પણ કહેવાય. જે દ્વિજાતિ છે એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય જેને યજ્ઞોપવિત ધારણ કરેલું છે એ લોકો વર્ષ દરમિયાન પોતાના વેદના અધ્યયન દરમિયાન જે પણ કંઈ નાના મોટા ઉચ્ચારણના દોષો થયા હોય બધા જ દોષોમાંથી મુક્ત થઈ પવિત્ર થવા માટે, તેમજ આ અમારું એક નવું ઉત્સવ કહેવાય, નવું વર્ષ કહેવાય કે જેમાં અમે યજ્ઞોપવિત ધારણ કરી પુનઃ અમારા દ્વિજત્વને ધારણ કરીએ છીએ. અને યજ્ઞોપવિત ધારણ કરવાથી તમામ પ્રકારના દોષો અને પાપોમાંથી મુક્ત થઈ નવા કાર્યો માટે અમે અમારા યજ્ઞોપવિત ધારણ કરીને નવી ઉર્જા અને નવા મંત્ર શક્તિને અમે પ્રાપ્ત કરીએ છીએ. બ્રહ્મર્ષિ સંસ્કારધામ ડાકોર રોડ નડિયાદ ખાતે આજે 200 જેટલા ઋષિકુમારો તેમજ નડિયાદમાંથી પધારેલા ભૂદેવો બધા સૌ ભેગા થઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે અને વૈદિક વિધિને અનુસરીને યજ્ઞોપવિત પરિવર્તનનું કાર્ય આજે અહીંયા કરી રહ્યા છે. નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી તમામ ઋષિકુમારો અને બ્રાહ્મણો ભેગા થઈ એકત્ર થઈ યજ્ઞોપવિત પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે અને નવી ઉર્જાને પ્રાપ્ત કરી રહ્યા છે. અસ્તુ. જય મહારાજ.